બધું જતું રહ્યું હતું ત્યારે ભગવાનનો પ્રસાદ લીધો તો તેનાથી તેને પાછું મળેલું છે। એ પછી સત્યનારાયણ દેવના પ્રસાદથી રાજા ધનવાન અને પુત્રમાન થયું। રાજા મનુષ્ય લોકના તમામ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠ લોકને વિશે ગયેલો છે। આવું દુર્લભ સત્યનારાયણનું વ્રત જો કોઈ સ્વીકારે અથવા ભક્તિ પુણ્ય ફળ આપનારની આ ભગવાન સત્યનારાયણ દેવની કથા 5 અધ્યાય છે। આપણે સાંભળીએ તો બહુ સારું, પણ કોકને સાંભળવા દઈએ પાછા ન સાંભળવા દઈએ, સાંભળીને કોઈને સાંભળવાય ન દઈએ પાછા તો ભગવાનના 5 અધ્યાયના પ્રસાદનો બહુ મહિમા મોટો છે। ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદથી ધન સંપત્તિ મળે છે, દારિદ્ર હોય તેને લાભ મળે, બંદી ગાને પીડ્યો બંધનમાંથી મુક્ત થાય, જેને ભય એટલે મનમાં બીક ગળી ગઈ હોય ભય થકી મુક્ત થાય છે, સંશય કે ખોટું નથી। એ અંતે સુખ ભોગવી સત્યપુર એટલે વૈકુંઠ લોકને વિશે જાય છે।